બેન શું આખી એ ઘટના બની ત્યાંથી ફરવા ગયા તો પરિવાર? અમે પહેલગામના મિની સ્વિટ્ઝરલેન્ડમાં ઉપર ગયા. 10 મિનિટ જેવું થયું હતું, બેઠા હતા અને નાસ્તો કરતા હતા. એટલેમાં અમને ફાયરિંગનો અવાજ આવ્યો. અમે આજુબાજુ જોયું, અમને કશું દેખાયું નહીં. તો અમે શોપકીપરને પૂછ્યું કે ભાઈ આ અવાજ શેનો હતો. શોપકીપરે પણ અમને એમ કીધું કે મેડમ અમે પણ આજે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે, ખબર નથી શું છે. એટલી વારમાં સેકન્ડ ટાઈમ ફાયરિંગનો અવાજ આવ્યો. તો અમને એવું લાગ્યું કે ડાઉટફુલ કંઈક તો છે, બીક લાગે કે પાકિસ્તાનની કાશ્મીર છે તો કંઈ પણ હોઈ શકે. ભાગવાની કોશિશ કરી પણ અમને ટાઈમ ન મળ્યો. એટલી વારમાં એ લોકો અમારી સામે આવીને ઊભા રહી ગયા અને એમાંથી એક આતંકવાદી જે અમારી સામે ઊભો હતો એણે એવું અમને કીધું, અમારા ગ્રુપને, હિન્દુ એક તરફ થઈ જાઓ, મુસલમાન એક તરફ થઈ જાઓ. અને એને કલમા એવું 3 વાર બોલ્યું. સામે મોમેડિયન લોકોએ આન્સર આપ્યો અને જે હિન્દુભાઈ હતા એને 1-2 સેકન્ડમાં બધાને ગોળી મારી દીધી. તમારો આખો પરિવાર સાથે હતો? હા, અમારા ફેમિલીમાં અમે 4 હતા. મારી ડોટર, સન, મારા હસબન્ડ ને હું. એવી જ રીતે બધા ફેમિલીમાં 3 મેમ્બર, 4 મેમ્બર, 5 મેમ્બર બધા ફેમિલી સાથે જ આવ્યા હતા. અને બધાના જે મેઇન સપોર્ટર બધાને, હા હા, જે હિન્દુભાઈ હતા એને જ માર્યા છે. સુવિધાની વાત કરવામાં આવે તો કઈ પ્રકાર? કાંઈ જ નહીં, ઝીરો સુવિધા, ઝીરો. કોઈ જ નહીં કોઈ આર્મી ઓફિસર, નહીં કોઈ પોલીસ, નહીં કોઈ મેડિકલ સુવિધા, કાંઈ જ નહીં, કોઈ જ હતું નહીં. અને જે ઘોડાથી અમે ઉપર ગયા હતા એ ઘોડાવાળા પણ ભાગી ગયા હતા. એ તો, અને ઘોડા પણ નહોતા. એ તો ફાયરિંગનો અવાજ સાંભળીને એ તો બે સમજીએ કે જનાવર છે, ડરીને ભાગી જાય. પણ ત્યાં કોઈ સપોર્ટ નહોતો, કોઈ હેલ્પ નહોતી, કાંઈ જ નહોતું. ઇવન આર્મીને ખબર નહોતી કે ઉપર આવું બધું બની ગયું છે. મેં મારા હસબન્ડના કોન્ટેક્ટથી મેં જેને ફોન કર્યો છે એના કોન્ટેક્ટ થ્રુ અમને આ મેડિકલ સુવિધા મળી છે. એણે ત્યાંની પોલીસને ફોન કર્યો, એણે મેડિકલ સેવા મોકલી અને ત્યાંની પોલીસનો મારા પર ફોન આવ્યો કે મને આ ભાઈએ નંબર આપ્યો છે જેને તમે કોલ કર્યો છે, તો ત્યાં ઉપર શું બન્યું છે તમે અમને ક્લિયર કહો, અમને ત્યાં સેવા મોકલવાની ખબર પડે. જે આતંકીઓ આવેલા છે પહેરવેશ કયા પ્રકારનો હતો? એનો પહેરવેશ ગ્રીન કલરનો, જે અમારા સામે હતો એને ગ્રીન કલરનો ઉપર કુર્તો, નીચે પાયજામો, ઉપર નમાઝ પડે ત્યારે જે ટોપી પહેરે એ ટોપી પહેરી હતી, લાંબી દાઢી હતી, ગોરો પતલો અને ઊંચો હાઇટવાળો હતો અને એકદમ લાંબી બંદૂક હતી એની પાસે, આગળ કેમેરા હતા એમાં. જ્યારે આવેલા ત્યારે કોઈ પ્રવાસીઓ સાથે કોઈ ચર્ચા વિચારણા? કાંઈ જ નહીં, સડનલી જ આવી ગયા. લાઈક એવું લાગે કે કદાચ એ અમારી વચ્ચે જ ફરતા હશે ને અમને ખબર નહોતી. શું લાગે આ પ્રી-પ્લાન હોઈ શકે? હોઈ શકે એમ કે એને ખબર હોય ને કે ત્યાં સિક્યુરિટી નહોતી. અમને તો નહોતી ખબર, પણ એને કદાચ ખબર હશે કે અહીંયા સિક્યુરિટી નથી. સરકારને શું કહેવા માંગો છો? સરકારને એ જ કહેવા, મને નીચે એક ઓફિસરે એવું કીધું કે તમે લોકો ઉપર ગયા જ શું કામ. તો મારું કહેવાનું એ છે કે જો ત્યાં ડેન્જર ઝોન છે તો ક્લોઝ કરી દો, અધરવાઇઝ સિક્યુરિટી વધારો. પણ લોકોને આવી રીતે જાનહાનિ થાય એ તો પછી આના માટે જવાબદાર તો ગવર્મેન્ટ જ કહેવાય. શું કહેશો? કાશ્મીર જે છે આજે ભાગે લોકો ફરવા માટે જાય છે. કાશ્મીર જગ્યા સારી છે, પણ હવે જે ગવર્મેન્ટનું આપણે અને પાકિસ્તાન વચ્ચે શું છે ઇસ્યુ આપણને ખબર નથી. ઓકે.